last 25 years. Gujarati, Hindi mix ચાલશે, English થોડું આવશે વચ્ચે. To talk about something very important. બધા ચેરમેન, બેંકના ચેરમેન પ્લીઝ હાથ ઉઠાવશો. થેન્ક યુ વેરી મચ. બેંકના વાઇસ ચેરમેન, બેંકના સીઈઓ, બેંકના આઈટી મેનેજર્સ. વેરી ગુડ, ફેન્ટાસ્ટિક. હજુ કોઈ બાકી છે બહાર? નથી. સી, તમને થોડાક ક્વેશ્ચન પૂછીએ. તમારી પાસે બધાની પાસે બેંકની પોતાની બિલ્ડિંગ્સ છે, એસેટ્સ છે? યસ. તમારી પાસે બ્રાન્ચીસ છે? યસ. તમારી પાસે સીબીએસ છે? ડેફિનેટલી, એના વગર બેંક ચાલે જ નહીં. તમારી પાસે મોબાઈલ બેન્કિંગ બી છે, તમારી પાસે નેટ બેન્કિંગ છે, તમારી પાસે બીજી બધી ડિજિટલ ચેનલ્સ પણ છે. તો કઈ એવી વસ્તુ છે જે તમને લાગે છે કે નથી? એની ગેસ? જ્યાં સુધી આ ટેકનોલોજી નથી ત્યાં સુધી આપણે વન એન્ડ વન કામ મીન્સ સામે સામે ઇન્ટરેક્શન કરવું પડશે. પ્લીઝ કીપ માઇક્સ રેડી. સો એનીબડી વાઇલ્ડ ગેસ? તમારી પાસે શું નથી? હા, એઆઈ નથી. ઓકે, એનીબડી એલ્સ? સાહેબ, વિશ્વાસ. કસ્ટમર ટ્રસ્ટ ઇઝ સમથિંગ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, એન્ડ ધેટ ઇઝ વાય સાયબર સિક્યોરિટી એક ટેકનોલોજી છે, પણ કસ્ટમર ટ્રસ્ટ પહેલાં, આજથી 2 વર્ષ પહેલાં છે ને, લોકો કહેતા હતા ડેટા ઇઝ અ ફ્યુલ. નવું ફ્યુલ છે ડેટા. અત્યારનું ફ્યુલ શું છે ખબર છે? કસ્ટમર ટ્રસ્ટ. 15 દિવસ પહેલાં બધાએ વાંચ્યું, બેંક ઓફ બરોડા બ્રીચ થઈ ગઈ, 1 TB ડેટા બહાર જતો રહ્યો. તમને ખબર છે બેંક ઓફ બરોડાની વેલ્યુએશન? એનીબડી? 1,27,800 crore. That is the valuation of Bank of Baroda. And very very important, જે દિવસે ન્યૂઝ બહાર આવ્યા, બેંક ઓફ બરોડાનું 1% વેલ્યુએશન ડાઉન ગયું. તમે લોકો બધા બેન્કર્સ છો, હું એકલો ટેકનોલોજી વાળો છું. કેલ્ક્યુલેટ કરો કે 1% એટલે કેટલું વેલ્યુએશન ડાઉન થયું. આઈ એમ 100% શ્યોર કે કેટલીક બેંકનું ટર્નઓવર એટલું નહીં હોય જેટલું એનું વેલ્યુએશન ડાઉન થયું છે. વાય? વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. વાય? ચાલુ વા ભાઈ? તો સોરી કે આ ટેકનોલોજીનો ગ્લિચ છે. મારો સ્ટોલ છે 16 નંબર પર. આઈ નો હું લંચની પહેલાં આ સેશન લઈ રહ્યો છું ને થોડુંક ડિફિકલ્ટ જાય. અને યુ નો બ્રેકડાઉન્સ આર ઓલવેઝ અ લેડર ફોર સક્સેસ. સો આઈ એમ 100% શ્યોર. જે પેલા પાછળથી એક ભાઈએ એઆઈ જોવાની વાત કરી હતી, आई विल शो यू. ત્યાં वहाँ पे भी मेरे स्टॉल पे HDMI केबल ही है, अभी लाइव चल रहा था. सो देर इज अ ग्लिच ओवर देयर, नॉट हियर. सो આજથી લગભગ 15-20 વર્ષ પહેલા બે બેંકો કેવી રીતના કોમ્પિટ કરતી હતી? કેન એનીબડી આન્સર? સર, કોઈ આન્સર કરશે? બેંક કોમ્પિટિશન કરતી હતી ઇન્ટરેસ્ટ રેટ પર. મારો 7.5% છે. નહીં, ધેટ્સ ફાઇન. મારું 7.5% છે. કોઈ કહેશે હું 7.45 આપું, કોઈ કહેશે હું 7.9 આપું, પછી 8% બી આપશે કોઈ. આની પર કોમ્પિટ કરતી હતી. આજે શેની પર કોમ્પિટ કરો છો? સર, આજે શેની પર કોમ્પિટ કરો છો? લેન્ડિંગ. વેરી ગુડ. હજુ કોઈ? Anybody else? Fantastic. Aju? Very good. Services. Aju? Privacy. I was just talking to Paras Bhai thodi var pehla. The gentleman was, presenting something, and I asked,
how this is going. He said, fantastic, but there's something which is missing. Trust and privacy. So privacy is missing. તો આજે તમે જે કોમ્પિટિશન કરો છો, ઇન્ટરનલ કોમ્પિટિશન, which is definitely a healthy competition. I'm so sorry, આ કંઈક ચાલતું નથી, but I'm inviting you all to my stall. I will show you everything live over there. So you are competing today on the bank. આજે મારી બેન્કર છે કોટક મહિન્દ્રા બેંક. And I am 100% trusting that bank. Why? Because everything is secure. Sir, 3-4 દિવસ પહેલા I got a call from કોઈ પોર્ટફોલિયો મેનેજમેન્ટ પાસેથી. અને તમે માનશો નહીં, मैंने पूछा कि आपको ये डेटा कहाँ से मिला? He said CIBIL. And you won't believe, 15 દિવસ પહેલા for something I had approached Kotak Bank and they asked me, means એ લોકોએ મારી બધી ડિટેલ માંગી, કંપનીની ડિટેલ્સ અને સિવિલમાં નાખી હતી. મારે ઇમિડિયેટલી કોટકના ગ્રીવન્સન્સ સેલ પર ફોન કરીને કહેવું પડ્યું કે ડોન્ટ allow my details to anybody else. I don't want to listen any call. મારે કોઈ એક કોલ જોઈએ નહીં. મારી ને તમારી વચ્ચે જે ટ્રાન્ઝેક્શન થાય છે એનું થર્ડ પાર્ટીને ખબર નહીં પડવી જોઈએ. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને આ જ તમારા બિઝનેસમાં કામ લાગશે. ટ્રસ્ટ ઇઝ ધ ફેક્ટર વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હું 5 ક્વેશ્ચન પૂછીશ, 5 ચેરમેન કે વાઇસ ચેરમેને જવાબ આપવાનો. પ્લીઝ આટલું કરી શકીએ ટેકનોલોજી ગ્લિચમાં? કેન વી ડુ દેટ? સો ફર્સ્ટ ક્વેશ્ચન, જો આજે રાત્રે રેન્સમવેર એટેક થાય તો કાલે સવારે તમારી બેંક ઓપન થશે? માઇક્સ આર રેડી? एनीबडी? सुलेमानी बैंक, इनको दीजिए. Yes, we would need to open. You need to open, but Yes. whether it will open or not, It all depends on the dynamics. I agree. શું તમને ખબર છે? સેકન્ડ ક્વેશ્ચન, Yeah. શું તમને ખબર છે કે તમારા કસ્ટમરનો પર્સનલ ડેટા ક્યાં ક્યાં સ્ટોર્ડ છે તમારી બેંકમાં? Somebody else? In a way, yes. Thank you, sir. Somebody else? Repeating the question, શું તમને ખબર છે કે તમારા કસ્ટમરનો પર્સનલ ડેટા તમારી બેંકમાં ક્યાં ક્યાં સ્ટોર્ડ છે? होता है. एनीबडी? सर थर्ड क्वेश्चन पर जाऊँ છું. ક્વેશ્ચન બધા પરફેક્ટ છે, બોર્ડ લેવલના જ ક્વેશ્ચન છે. એટલા માટે જ બોર્ડને મેં પહેલા કીધું કે ચેરમેન વાઇસ ચેરમેન જવાબ આપવો. થર્ડ ક્વેશ્ચન, જો આજે આરબીઆઈ ઓડિટ કરવા આવે વગર તમને ઇન્ફોર્મ કરે તો શું તમે કોન્ફિડન્ટ છો કે તમે આરબીઆઈનો ઓડિટ ક્લિયર કરશો? થેન્ક યુ. ઓનલી વન લેડી, સિંગમ લેડી, સી સેડ યસ. Yes. થેન્ક યુ વેરી મચ મેમ. અને જો ડીપીડીપીએ સંપૂર્ણ રીતે લાગુ પડી જાય, હમણાં જ મારી કોઈકની સાથે વાત થતી હતી, એમણે કીધું 13 મે તો છોડી દો સાહેબ, 31 મે સુધી બી કંઈ નહીં થાય, 2028 સુધી. મેં કીધું ઠીક છે, હવે આઈ કેનોટ આર્ગ્યુ વિથ દેટ પર્સન. બટ જો ડીપીડીપીએ સંપૂર્ણ રીતે લાગુ થઈ જાય તો શું તમારી બેંક રેડી છે? એની ક્વેશ્ચન, એની આન્સર? સર આ બધા બોર્ડ લેવલના ક્વેશ્ચન્સ છે, કોઈ ટેકનોલોજી છે જ નહીં. ટેકનોલોજી ઇઝ નોટ ધેર. ગૌતમ સાहब कहाँ गए? चले गए?
ફોર્થ ક્વેશ્ચન અને ફિફ્થ લાસ્ટ. જો આજે રાતના સાયબર એટેક થાય તો સૌથી પહેલી ખબર કોને પડશે? રીતેશભાઈ બોલો બોલો. આઈટી ઓફિસરને. વેરી ગુડ. અને જો કસ્ટમરને ખબર પડી ગઈ પહેલી તો ના પડવા દઈએ એવું ના ચાલે. બેંક ઓફ બરોડાના ડેટા લીક થયા તો બહારથી ખબર પડી, અંદરથી નહીં. હે? આઈ એગ્રી. બેંકને ખબર પડે. આ બધા જ બોર્ડ રૂમમાં છે. એવરીબડી ઇઝ ડીલિંગ વિથ ધીસ ક્વેશ્ચન્સ. પ્લીઝ સી, હું ટેકનોલોજીની વાત કરવા આવ્યો જ નથી. મારે એઆઈ બતાવવું હતું. પેલા ભાઈને મેં કીધું હતું કે આઈ વિલ શો યુ લાઈવ હાઉ ઇટ હેપન્સ. રાઈટ? સો આર ધીસ ક્વેશ્ચન રિલેવન્ટ ટુ યુ? આનો આન્સર જોઈએ બધાને. રાઈટ સર? આગળ જઈએ. પ્રોબ્લેમ ટેકનોલોજી નથી રીતેશભાઈ. પ્રોબ્લેમ ઇઝ નોટ ટેકનોલોજી. વિધાઉટ પ્રેઝન્ટેશન દે આર અન્ડરસ્ટેન્ડિંગ. સો બધી બેંક પાસે ફાયરવોલ છે? યસ. બધા બેંક પાસે એન્ટીવાયરસ છે? યસ. ઈડીઆર છે? હા છે. સોક છે? યસ, સોક પણ છે. ઈમેલ સિક્યોરિટી છે. એમએફએ મલ્ટીફેક્ટર ઓથેન્ટિકેશન પણ છે. વીએપીટી બી કરાવો છો રેગ્યુલરલી. ભલે બાકી બધા સ્ટેમ્પ મારતા હોય પણ તમે પરફેક્ટ કરાવો છો તમારી રીતે. પણ એક ક્વેશ્ચન હજુ બી તમારા બધાના મગજમાં છે. આર વી સિક્યોર? સર, આર વી સિક્યોર? નો આન્સર. 100% નો આન્સર. વાય? અને આ વાય પછી જ મારું પ્રેઝન્ટેશન ચાલુ થવાનું હતું. વાય? બીકોઝ આ બધું જ છે ને તમને અલગ અલગ જગ્યાએ મળે છે. ફાયરવોલ અલગ જગ્યાએ મળે છે, એન્ટીવાયરસ અલગ જગ્યાએ મળે છે, સોક અલગ જગ્યાએ મળે છે. એના રિપોર્ટ માટે પાછું કંઈક બીજું કરવું પડે. આ બધું ભેગું કરો ત્યારે તમારી પાસે કંઈક આવે. અને એટલા માટે જ તમારી પાસે આરબીઆઈ આજે ઓડિટ માટે આવે ને તો જવાબ નથી. આજે તમને કોઈ કહે કે ડીપીડીપીએ ચાલુ કરવું છે, યુ ડોન્ટ હેવ એની આન્સર. મોસ્ટ ઓફ યુ આર સ્ટીલ સ્કેર્ડ. 250 કરોડનો ફાઇન છે. કેટલા જણને તકલીફ છે 250 કરોડના ફાઇનથી? બધાને ભાઈ, મને બી પોતાને ફાઇનની તકલીફ છે. મેડમ છેલ્લા 24 કલાકનો રિપોર્ટ જોઈએ, એ બી લાઈવ બતાવો ડેશબોર્ડ પર. પોસિબલ છે? નથી. આજ હું બતાવવાનો હતો. ए मेरा चार्जेस आधा कर देना भाई, ये नहीं हुआ इस करके. किधर गए? हाँ, તમને ખબર છે લાસ્ટ એક અઠવાડિયામાં સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી લગભગ 7 થી 8 એજન્સીને ડેટા વગર કન્સેન્ટ યુઝ કરવા માટે ફાઇન કર્યા છે. હું નામ બોલું છું જેને જેને ફાઇન લાગ્યા છે. દે આર ઇન ધ ટ્યુન ઓફ લેક્સ. ઝેપ્ટો, બુક માય શો, ફર્સ્ટ ક્રાય, ફાર્મ ઇઝી, મેકાફેને બી ફાઇન લાગેલો છે આ લાસ્ટ એક વીકમાં. કારણ કે એમણે તમારો ડેટા બીજે ક્યાંક યુઝ કર્યો છે. સ્પાઇસ જેટ, ફિઝિક્સવાલા. સાહેબ ફિઝિક્સવાલા શું કરે છે ખબર છે? 10 રૂપિયા તમારા કન્સેન્ટ વગર કોઈ કશાકમાં નાખાવડાવે છે તમારી પાસે. તમે ફી ભરો ને ત્યારે 12,990 હોય, એ 10 રૂપિયા નીચે ટીકું હોય. તમે 10 રૂપિયા, તમને ખબર, આપણને ખબર જ ના પડે કે 10 રૂપિયા છે. ખબર પડે સર? ખબર પડે કે 10 રૂપિયા? આપણે જ્યારે 13,000 ભરતા હોઈએ ત્યારે 10,000ની કોઈ વેલ્યુ જ નથી. અરે 10 રૂપિયાની કોઈ વેલ્યુ જ નથી. એન્ડ એ 10 રૂપિયા માટે થઈને એને ફાઇન લાગ્યો છે. વિચારો કે આ ન્યૂઝ આવું આપણી બેંકમાં થાય અને આ ન્યૂઝ આવે બહાર તો વેલ્યુએશન કેટલું ડાઉન થાય, કેટલા કસ્ટમર જાય. સો માય એજન્ડા વોઝ ટુડે ટુ ટોક અબાઉટ કસ્ટમર સેટિસ્ફેક્શન, કસ્ટમર ટ્રસ્ટ ઓનલી.
Now I am moving to something very, very important. How many of you think, તમારામાંથી કેટલા જણ વિચારે છે કે ડીપીડીપી એક મોટું વધારાનું બર્ડન છે રેગ્યુલેશનનું? સર, ઓનેસ્ટલી કેટલા જણ વિચારે છે કે ડીપીડીપી એ વધારાનું બર્ડન છે? સર, એક્ટિવ પાર્ટિસિપેશન બર્ડન છે? જરૂરી છે, પણ તમને લાગે છે બર્ડન છે કે નથી લાગતું? यस यस प्लीज यार माइक तो दो, ये मत दो, मगर माइक दो फटाफट. સ્મોલ બેંકને અંદર બહુ બંધન છે સર, અને આપણે ઈચ્છીએ છીએ કે એને આરબીઆઈ અમારે હેલ્પ કરે એમાં. તમને કદાચ મેડમ જાણીને નવાઈ લાગશે કે ડીપીડીપીએ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી. ડીપીડીપીએ એક કુદરતનો આશીર્વાદ છે આપણા દેશ માટે કે આપણે બધા કમ્પ્લાયન્સમાં આવી જઈશું અને આપણે એકબીજાને ટ્રસ્ટ કરતા થઈ જઈશું. સી, વેન યુ આર કમ્પ્લાયન્ટ, વાય વી આર નોટ બીંગ લેટ? આપણે કેમ એરપોર્ટ પર લેટ નથી જતા? કેમ આપણામાંથી કોઈ ટ્રેન પર લેટ નથી જતું? જાય છે કોઈ એરપોર્ટ પર લેટ? ને આ મારા માટે ઊભા રહા ભાઈ, હું ફોન કરું છું. વી કાન્ટ બી લેટ. then why are we late? Okay, last thing, honest answer. તમારામાંથી દરેક બેંક પોતાના કસ્ટમર પાછળ વર્ષમાં કેટલો ખર્ચો કરે છે? ઓનેસ્ટ આન્સર. સિંગલ યુનિટ હોય, મલ્ટી યુનિટ હોય, મલ્ટી મર્જર હોય, આઈ ડોન્ટ માઇન્ડ. ધીસ ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આ એકચ્યુઅલી મેં લાસ્ટ એટલા માટે જ રાખ્યો છે. તમારામાંથી દરેક ઓનેસ્ટ આન્સર, કસ્ટમર પાછળ કેટલો ખર્ચો કરો વર્ષમાં? સાહેબ, હું મારા કસ્ટમર પાછળ, દરેક કસ્ટમર પાછળ, apart from my business, I spend 10,000 rupees yearly for each and every customer. Right? We have 200 plus customers. We are the biggest data ingester per day in the country. We ingest 100 billion plus events per day. This is ESDS ને આ બધા જ છે. 100 બિલિયન ઇવેન્ટ્સ પર ડે અમારા પ્લેટફોર્મ પર ઇન્જેસ્ટ થાય છે. અમારો એક જ કસ્ટમર છે જેનું પર ડે ઇન્જેક્શન 50 મિલિયન ઇવેન્ટ્સ છે. સો લેટ્સ બી ઓનેસ્ટ. હું 10,000 ખર્ચો કરું છું દર વર્ષે મારા કસ્ટમર પાછળ. તમે કેટલો ખર્ચો કરો સાહેબ? ચેરમેન સાહેબ, વિથ યોર ડ્યુ પરમિશન. 5,000. સર પ્લીઝ તમે ઊભા થઈને એક ઓડિયન્સ સામે જઈને પ્લીઝ. 5,000 rupees per customer. 5,000. વેરી ગુડ. એનીવન એલ્સ? જો તમારે, હવે આઈ એમ કમિંગ ટુ ધ ફાઇનલ થિંગ, જો તમારે ડીપીડીપીએ ઇમ્પ્લિમેન્ટ કરવું હોય, કસ્ટમર ટ્રસ્ટ જીતવો હોય, તો સાહેબ 100 રૂપિયાથી માંડીને 200 રૂપિયા સુધી જ પર કસ્ટમર ઇન્વેસ્ટ કરવાનું છે યરલી. અને આ 100 થી 200 ની રેન્જ એટલા માટે આપી છે બીકોઝ આઈ નો કે કોઈ બેંકના 10,000 કસ્ટમર હશે ને કોઈ બેંકના 10 લાખ કસ્ટમર બી હશે. 100 થી 200 રૂપિયા પર કસ્ટમર ઇન્વેસ્ટમેન્ટ પર યર for complete DPDPA, along with data discovery, data classification, consent management for even blind people who can just listen and give their consent. Then policy management, technology stack, complete compliance reporting,
એન્ડ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, આજે મેં કીધું ને સવારમાં આઈટી વાળાને કહે કે ભાઈ મને બતાવો 24 કલાકના રિપોર્ટ, તો દેટ ઇઝ કોલ્ડ મેડમ કન્ટિન્યુઅસ કમ્પ્લાયન્સ. સો એવરીથિંગ ઇઝ બિટવીન 100 to 200 rupees પર કસ્ટમર રેન્જ. ડુ યુ એકચ્યુઅલી વોન્ટ ટુ ગો ફોર ઇટ? અને આમાં તમારું આરબીઆઈ કમ્પ્લાયન્સ થઈ જાય છે. તમારા જે બી કન્સલ્ટન્ટ હોય, જે વીસીસો નાખ્યા હોય કે ડીપીઓ મૂક્યા હોય, આટલું ક્લિયર નહીં કે આમાં તમારા કન્સેન્ટ મેનેજમેન્ટ આવી જાય છે, ડેટા ડિસ્કવરી આવી જાય છે, તમારું કમ્પ્લાયન્સ એન્જિન આવી જાય છે, ટેકનોલોજી સ્ટેક્સ આવી જાય, બધું જ આવી જાય. સો નાઉ can we all jointly say that yes, we want to become DPDPA compliant? Can we say that? એક જ અવાજ આવ્યો. યસ, અરે બોલો સાહેબ, આ ટેકનોલોજી ગૌતમ સાહેબ આધા પૈસા વાપસ દો. ધીસ ઇઝ ઇટ. મારું પ્રેઝન્ટેશન આ જ હતું. મારે એઆઈ લાઈવ દેખાડવાનું હતું કે કેવી રીતના ડેટા આવે છે, કેવી રીતના કમ્પ્લાયન્સ. બટ પ્લીઝ કમ ટુ માય સ્ટોલ આફ્ટર હેવિંગ યોર લંચ વિથ ટ્રસ્ટ, વિથ સેટિસ્ફેક્શન. થેન્ક યુ વેરી મચ.